છે ટી બરાબર ટી સમય સ્થાન આર સદિશ બરાબર 5t i કેરેટ પ્લસ 10t સ્ક્વેર જે કેરેટ મીટર વડે આપી શકાય છે. તો ટી બરાબર 1 સેકન્ડે થીટામાં થતા ફેરફારનો દર ખાલી જગ્યા જ્યાં થીટા એ પદાર્થના વેગ સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો છે. તો તમને આર સદિશ બરાબર 5t i કેરેટ પ્લસ 10t સ્ક્વેર જે કેરેટ આપેલું છે અને આર સદિશ એટલે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ કહી શકાય. તો એક્સ બરાબર 5t અને વાય બરાબર 10t સ્ક્વેર. હવે વીએક્સ એટલે ડીએક્સ બાય ડીટી. તો એક્સના સમીકરણ 5t છે, એક્સ બરાબર 5t એટલે ડીએક્સ બાય ડીટી એટલે 5 ને ટીનું 1 એટલે કે 5 આવે. અને વી વાય એટલે ડીવાય બાય ડીટી એટલે 20t. હવે ટી બરાબર 1 સેકન્ડ માટે વી એટલે 20 ઇન્ટુ 1 એટલે 20 માટે વી સદિશ એટલે વીએક્સ આઈ કેરેટ પ્લસ વીવાય જે કેરેટ એટલે 5i કેરેટ પ્લસ 20 જે કેરેટ. હવે ટેન થીટા એટલે વીવાય અપોન વીએક્સ થાય. વાય ઘટકના છેદમાં એક્સ ઘટક એટલે ટેન થીટા, જેને એક્સ અક્ષ સાથેનો ખૂણો થાય થીટા એ. તો વીવાય એટલે 20 અને વીએક્સ એટલે 5 એટલે ટેન થીટા બરાબર 4 આવે. આ સમીકરણ નંબર 1. આપણને પૂછ્યું છે ટી બરાબર 1 સેકન્ડે થીટામાં થતા ફેરફારનો દર. હવે ટેન થીટા બરાબર વીવાય બાય વીએક્સ એટલે 20t અપોન 5 એટલે ટેન થીટા બરાબર 4t. હવે ટેન સમયની સાપેક્ષે વિકલન કરતા તો ટેન થીટાનું વિકલન થાય સેક સ્ક્વેર થીટા અને થીટાનું ડી થીટા બાય ડીટી. આ બાજુએ 4 ટીનું વિકલન થાય 1 તો ડી થીટા બાય ડીટી એટલે 4 અપોન સેક સ્ક્વેર થીટા. હવે સેક સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થાય 4 1 પ્લસ. હવે આ ટેન સ્ક્વેર થીટાની કિંમત અહીંથી સમીકરણ 1 પરથી 4 એટલે 4નો વર્ગ. તો 4ના છેદમાં 4નો વર્ગ એટલે 16, 16 વત્તા 1 એટલે 17. તો આપણો આન્સર આવશે 4/17 એ. સર કંઈ સમજ પડી નહીં, ફરીથી સમજાવું. તમને આર સદિશ આપ્યો છે 5t i કેરેટ પ્લસ 10t સ્ક્વેર જે કેરેટ. એને આપણે આર સદિશ એટલે એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ સાથે સરખાવીએ તો એક્સ બરાબર 5t થાય અને વાય બરાબર 10t સ્ક્વેર થાય. હવે ડીએક્સ બાય ડીટી એટલે વીએક્સ થાય તો વીએક્સ બરાબર ડીએક્સ બાય ડીટી અને વીવાય બરાબર ડીવાય બાય ડીટી. તો ડીએક્સ બાય ડીટી એટલે 5tનું, એમાં ટીનું વિકલન 1 થાય એટલે 5 થાય અને 10t સ્ક્વેર એનું વિકલન થાય 20t.
ટી બરાબર 1 સેકન્ડ લઉં તો વીવાયની કિંમત 1 સેકન્ડ માટે 20 આવે. હવે વી સદીશ છે એ વીએક્સ આઈ કેરેટ પ્લસ વીવાય જે કેરેટ હોય તો એને આપણે આમ લખાય ને 5 આઈ કેરેટ પ્લસ 20 જે કેરેટ ટી બરાબર 1 સેકન્ડે. તો વી સદીશે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે ટેન થીટા બરાબર વીવાય બાય વીએક્સ સૂત્ર છે. તો 1 સેકન્ડ માટે એની કિંમત 20 ટી હતું, એમાં ટી બરાબર 1 સેકન્ડ એટલે 20, 20/5 એટલે વીવાય બાય વીએક્સ બરાબર 20/5 એટલે 4 મળ્યું. ટેન થીટા બરાબર 4 મૂલ્ય ટીની કિંમત 1 હોય ત્યારે મળ્યું. પણ ટીની કિંમત ટી હોય તો આપણે સાઇન થીટા બરાબર આ 20t/5 એવું મૂકવું પડે વીએક્સની ટીવાળી કિંમત, એટલે 20t/5 એટલે કે 4t થાય. તો ટેન થીટા બરાબર 4t થાય. હવે ટેન થીટા બરાબર 4tનું સમયની સાપેક્ષે વિકલન કરવું તો ટેન થીટાનું વિકલન થાય સેક સ્ક્વેર થીટા, અને મારે વિકલન કરવાનું છે ટીની સાપેક્ષે, અને અહીંયા ચલ છે થીટા એટલે મારે બાજુમાં ડી થીટા બાય ડીટી લખવું પડે. તો સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી બરાબર 4 ઇન્ટુ ટીનું વિકલન 1, એટલે ડી થીટા બાય ડીટી એટલે 4/છેદમાં સેક સ્ક્વેર થીટા થાય. હવે સેક સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા થાય એ સૂત્ર છે. સેક સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એ સૂત્ર છે. તો આપણે અહીંયા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા લખીએ, પણ ટેન થીટાની કિંમત 4 હતી તો ટેન સ્ક્વેર થીટાની કિંમત 4નો વર્ગ થાય, એટલે 4નો વર્ગ વત્તા 1 એટલે 5, એટલે સોરી 16 વત્તા 1 એટલે 17, તો 4/17. તો એવો ઓપ્શન છે આપણો એ, એટલે આપણો આન્સર આવશે એ. વાય બરાબર એ પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર પ્લસ માઇનસ ડીટીનો 4 આવું આપેલું છે. જ્યાં એ બી સી અને ડી ધન અચળાંકો છે, ટી સમય છે, તો તેનો પ્રારંભિક વેગ અને પ્રવેગનો ગુણોત્તર. હવે સ્થાનાંતર એટલે વાય છે, તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ થાય. તો અહીંયા વી એટલે અહીંયા વાય લખેલો છે તો ડીવાય બાય ડીટી, તો એનું વિકલન 0 વત્તા બી ટીનું વિકલન 1 વત્તા સી ટી સ્ક્વેરનું વિકલન 2t માઇનસ ડી ટીના 4નું વિકલન 4tનો ઘન, એટલે ટૂંકમાં વી બરાબર શું થશે બી પ્લસ 2ct માઇનસ 4dtનો ઘન. તો પ્રારંભિક ટી બરાબર 0 સમયે વી બરાબર v0 એટલે કે પ્રારંભિક વેગ મળે. તો વીને આપણે પ્રારંભિક વેગ v0 કહીએ, આ બી વત્તા 2c ટીની કિંમત 0 લેવાની, 4d ટીની કિંમત 0 લેવાની. તો આ 0 ઇન્ટુ 2c એટલે 0 થાય, 0 ઇન્ટુ 4d એટલે 0 થાય, તો v0 બરાબર બી થાય, એટલે આપણને પ્રારંભિક વેગ મળ્યો બી. હવે પ્રવેગ એ એટલે ડીવી બાય ડીટી, તો ડીવી બાય ડીટી એટલે બીનું વિકલન 0 વત્તા 2c ટીનું વિકલન 1 માઇનસ 4d ટીના ઘનનું વિકલન 3t સ્ક્વેર, એટલે 2c આવશે, 2c માઇનસ 4 તરી 12 એટલે 12dtનો વર્ગ. આ એ મળ્યું. હવે ટી બરાબર 0 સમયે એ બરાબર એ 0 એટલે કે પ્રારંભિક પ્રવેગ થાય. તો એ 0 એટલે 2c માઇનસ 12d 0નો વર્ગ એટલે કે 2c. તો એ 0 બરાબર 2c. માટે હવે શું પૂછ્યું છે પ્રારંભિક વેગ અને પ્રવેગનો ગુણોત્તર, એટલે કે v0/a0 બરાબર b/2c. તો b/2c એટલે આપણો ઓપ્શન આવશે સી. તો આન્સર થશે સી, b/2c. વી સદીશ બરાબર કે
વાય આઈ કેરેટ પ્લસ એક્સ જે કેરેટ વેગથી ગતિ કરે છે. અહીં કે બરાબર અચળ છે તો કણના ગતિપથનું સમીકરણ એટલે આ કે વાય આઈ કેરેટ પ્લસ કે એક્સ જે કેરેટ થાય વી સદીશ બરાબર, અને આમ વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ આમ થાય. તો વી એક્સ બરાબર શું થાય? કે વાય, અને વી વાય બરાબર કે એક્સ. હવે વી એક્સ એટલે ડીએક્સ બાય ડીટી બરાબર કે વાય, ડીવાય વી વાય એટલે ડીવાય બાય ડીટી બરાબર કે એક્સ. માટે ડીવાય બાય ડીટી એના છેદમાં ડીએક્સ બાય ડીટી, ત્યારે કે એક્સના છેદમાં કે વાય. કે બે બાજુથી કેન્સલ, આ ડીટી ડીટી કેન્સલ, તો ડીવાય બાય ડીએક્સ એટલે એક્સ બાય વાય. તો વાય ડીવાય બરાબર એક્સ ડીએક્સ. બંને બાજુએ સંકલન કરતા સંકલન વાય ડીવાય બરાબર સંકલન એક્સ ડીએક્સ. હવે વાયનું સંકલન થાય વાય સ્ક્વેર બાય, તો વાય સ્ક્વેર બાય 2 વત્તા સંકલનનો અચળાંક અહીંયા C1 લખીએ. આ એક્સ ડીએક્સનું થાય એક્સ સ્ક્વેર બાય 2 વત્તા સંકલનનો અચળાંક C2 લખીએ. તો વાય સ્ક્વેર બાય 2 બરાબર એક્સ સ્ક્વેર બાય 2 વત્તા C2 માઇનસ C1. C1 ને પેલી બાજુ લઈ ગયો, આખા સમીકરણને 2 વડે ગુણી નાખું તો વાય સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર વત્તા 2 બ્રેકેટમાં C2 માઇનસ C1. હવે 2C2 માઇનસ C1 એ આખું પદ અચળ છે, એને અચળાંક C કહું, તો વાય સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર વત્તા C. તો આપણો આન્સર થશે એ. લખી નાખો. જો કોઈ પણનું ગતિપથનું સમીકરણ એનો મતલબ એવો થાય વાય અને એક્સ વચ્ચેનું સમીકરણ, તો વાય યામ અને એક્સ યામ વચ્ચેના સમીકરણ એનું ગતિપથનું સમીકરણ કહેવાય. એટલે આપણને અહીંયા વી સદીશ બરાબર કે બ્રેકેટમાં વાય આઈ કેરેટ પ્લસ એક્સ જે કેરેટ આપેલું છે, તેના ગતિપથનું સમીકરણ બનાવવું હોય તો તમારે એક્સ અને વાય વચ્ચેનો સંબંધવાળું સમીકરણ બનાવવું પડે. એટલે આપણે આઈ કેરેટ પ્લસ કે એક્સ જે કેરેટ એટલે વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ. તો વી એક્સ અને વી વાય એ ઘટકો આપણે જુદા પાડી દીધા. વી એક્સ એટલે કે વાય અને વી વાય એટલે કે એક્સ. હવે વી એક્સ એટલે ડીએક્સ બાય ડીટી અને વી વાય એટલે ડીવાય બાય ડીટી. તો ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી કરું તો ડીવાય બાય ડીએક્સ થાય. તો અહીંયા સમીકરણ 2 ને 1 વડે ભાગી નાખ્યો તો ડીવાય બાય ડીટી ભાગાકારમાં ડીએક્સ બાય ડીટી કર્યું એટલે કે એક્સ અપોન કે વાય, કે કેન્સલ થયું એટલે એક્સ અપોન વાય, ડીટી ડીટી કેન્સલ થયું એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સ બાય વાય. ક્રોસ મલ્ટીપ્લાઇડ કરાવી દીધું તો વાય ડીવાય બરાબર એક્સ ડીએક્સ. હવે બંને બાજુએ સંકલન કર્યું તો સંકલન વાય ડીવાય બરાબર સંકલન એક્સ ડીએક્સ. સંકલન વાય ડીવાય એટલે વાય સ્ક્વેર બાય 2 વત્તા C1. હવે જુઓ, જ્યારે સંકલનમાં તમને લિમિટ આપી હોય કે 1 થી 2 કે 2 થી 3 તો તમારે લિમિટ મૂકવાની હોય. તો વાય સ્ક્વેર બાય 2 કરીને આમ ચોરસ કાઉન્સ કરીને 2 થી 3 ને એવી લિમિટ મૂકવાની હોય. પણ જ્યારે સંકલન ઉપર કોઈ લિમિટ ન હોય તો એને અનિયત સંકલન કહેવાય, અને અનિયત સંકલનમાં એનું સંકલન જે થાય એને વત્તા અચળાંક મૂકવાનો હોય કંઈક. એટલે અહીંયા આપણે વાય ડીવાયનું થાય વાય સ્ક્વેર બાય 2 વત્તા C1 અને એક્સ ડીએક્સનું થાય એક્સ સ્ક્વેર બાય 2 વત્તા C2, પછી C2 માઇનસ C1 અને પછી 2 વડે ગુણી નાખ્યું આખા સમીકરણ એટલે વાય સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર વત્તા 2 C2 માઇનસ C1. 2 C2 માઇનસ C1 એ અચળાંક છે એટલે વાય સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર વત્તા C.
તો આન્સર આવે એ. પથ્થર બાંધેલ છે. દોરીનો બીજો છેડો કેન્દ્ર પર રહે તેમ એક પથ્થરને ઉર્ધ્વ સમતલમાં વર્તુળમય ગતિ કરાવવામાં આવે છે. પથ્થર જ્યારે તેના પથ પર નીચામાં નીચા સ્થાને હોય ત્યારે તેનો વેગ u છે. તો દોરી સમક્ષિતિજ બને અને તે સ્થાને પહોંચે ત્યારે વેગના ફેરફારનું મૂલ્ય. તો અહીંયા એક આ દોરી સાથે પથ્થર બાંધેલો છે. નીચેના છેડેનો વેગ u છે અને આ દોરી સમક્ષિતિજ બને ત્યારે એનો વેગ ધારો કે v છે. બરાબર. તો વેગના ફેરફારનું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે સપોઝ હું અહીંયા એમ કહું કે આ જે લાઈન છે એ સંદર્ભ રેખા છે. દોરીની લંબાઈ l છે. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ k પ્લસ u બરાબર k ડેશ પ્લસ u ડેશ. તો આ એ બિંદુ પાસે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા અને બી બિંદુ પાસે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો એ બિંદુ પાસે ગતિ ઉર્જા એટલે 1/2 mu². સ્થિતિ ઉર્જા mg. સંદર્ભ બિંદુ પાસે એની ઊંચાઈ 0 બરાબર 1/2 mv² વત્તા mgl. બી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા એટલે mgh. h બરાબર l છે. તો 1/2 mu² બરાબર 1/2 mv². કટ થાય તો u² બરાબર v² પ્લસ 2gl. આ પરિણામ નંબર 1. આપણે v² ને સૂત્ર ન કરતા કરીએ કારણ કે જવાબ બધા યુના સ્વરૂપમાં આપ્યા છે. તો v² બરાબર u² માઇનસ 2gl. સમીકરણ 1. હવે વેગના ફેરફારનું મૂલ્ય તો સમજો એનો પ્રારંભિક વેગ u સદિશ છે અને અંતિમ વેગ v સદિશ છે. તો વેગનો ફેરફાર એટલે v સદિશ માઇનસ u સદિશ. તો v સદિશ માઇનસ u સદિશ એટલે આ v સદિશ, આ બાજુએ આ માઇનસ u સદિશ. તો આ બેને હું જોડતો સદિશ ડ્રો કરું તો આ v પ્લસ માઇનસ u એટલે કે v માઇનસ u થાય. પણ v માઇનસ યુનું મૂલ્ય કેટલું થાય? તો પાયથાગોરસના પ્રમેય મુજબ એનું મૂલ્ય √v² પ્લસ u² થાય. એટલે √v² એટલે u² માઇનસ 2gl પ્લસ u². એટલે √2u² માઇનસ 2gl એટલે √2u² માઇનસ gl. તો આપણો આન્સર આવશે બી. જો યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ ઓલરેડી તમારે 9માં કે 10માં આવી ગયેલો હશે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહે. આપણે પાછું આ જ નિયમ છે એના પછીના ચેપ્ટરમાં બી આવવાનો જ છે અને સરે કદાચ એ ચેપ્ટરની અંદર ચલાવી બી દીધેલું છે. એટલે આ દાખલો એકચ્યુઅલી તો પાછળના ચેપ્ટરનો છે. 2 ચેપ્ટરનો કમ્બાઈન દાખલો છે. આ ચેપ્ટર અને 5મું ચેપ્ટર પણ અહીંયા આવેલો છે તો ગણાવી દીધો તમને.
સમતલમાં ગતિ કરતા એક કણના યામો કોઈપણ ટી સમયે x બરાબર આલ્ફા ટી સ્ક્વેર અને y બરાબર બીટા ટી સ્ક્વેર વડે આપી શકાય છે, તો આ કણના વેગનો માનાંક ખાલી જગ્યા થાય. હવે x બરાબર આલ્ફા ટી સ્ક્વેર છે, તો એના પરથી vx એટલે dx બાય dt, તો dx બાય dt કરીએ તો આલ્ફા ટી સ્ક્વેરનું થાય 2t એટલે 2 આલ્ફા ટી. એવી જ રીતે y બરાબર બીટા ટી સ્ક્વેર છે, એના પરથી vy એટલે dy બાય dt, તો બીટા ટી સ્ક્વેરનું થાય 2t એટલે 2 બીટા ટી. તો હવે વેગનો માનાંક એટલે v, તો એ અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર થાય, તો એ અંડર રૂટ 2 આલ્ફા ટી એનો સ્ક્વેર વત્તા 2 બીટા ટી એનો સ્ક્વેર એટલે 2t એમાંથી કોમન નીકળશે, અંડર રૂટ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. તો આપણો આન્સર આવે બી. એક કણના સ્થાન સદિશ r સદિશ t બરાબર ટી સ્ક્વેર i કેરેટ પ્લસ 3t j કેરેટ પ્લસ 24 k કેરેટ મીટર વડે આપી શકાય છે, તો t બરાબર 2 સેકન્ડ માટે વેગનું મૂલ્ય ખાલી જગ્યા હોય. હવે વેગ v સદિશ એટલે dr બાય dt, તો ટી સ્ક્વેરનું 2t i કેરેટ પ્લસ 3tનું થશે 3j કેરેટ, 24 k કેરેટનું થશે 0, એટલે 0 આપણે ન લખીએ તો ચાલે, 0 k કેરેટ એટલે 0. ચાલો લખી નાખીએ 0 k કેરેટ. તો v સદિશ એટલે 2t i કેરેટ પ્લસ 3j કેરેટ. તો વેગનું મૂલ્ય પહેલાં તો આપણે 2 સેકન્ડ માટે v સદિશ લખીએ, તો t બરાબર 2 સેકન્ડ માટે v સદિશ બરાબર 2 into 2 i કેરેટ પ્લસ 3j કેરેટ એટલે 4i કેરેટ પ્લસ 3j કેરેટ. તો હવે v સદિશનું મૂલ્ય એટલે અંડર રૂટ 4નો વર્ગ પ્લસ 3નો વર્ગ એટલે અંડર રૂટ 16 પ્લસ 9 25, એટલે એનો આન્સર આવશે 5 વર્ગમૂળમાં. તો 5 મીટર પર સેકન્ડ એટલે ઓપ્શન આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પદાર્થે ટી સમયમાં કાપેલ અંતર ડી એ સમયના વર્ગ ટી સ્ક્વેરના સમપ્રમાણમાં હોય તો પદાર્થનો પ્રવેગ ખાલી જગ્યા હોય. હવે પદાર્થે કાપેલ અંતર ચલે છે ટી સ્ક્વેર, એટલે ડી બરાબર આપણે અચળાંક સપ્રમાણતા અચળાંક કે મૂકીએ તો કે ટી સ્ક્વેર, જ્યાં કે બરાબર અચળ. તો હવે વેગ v એટલે આ ડી ડિસ્ટન્સનો ડી છે, તો ડી બાય ડીટી આપણે dx બાય ડીટી કહીએ ને, એટલે કે ટી સ્ક્વેરનું થાય 2t એટલે 2kt આ v આવ્યું. તો a બરાબર dv બાય dt એટલે 2ktનું થાય 1 એટલે 2k. પણ k અચળાંક છે, બે પણ અચળાંક છે, એટલે આ અચળ થશે. તો a બરાબર અચળ એટલે આન્સર આવે બી. એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે. ટી બરાબર 0 સમયે તેનું સ્થાનાંતર xt
બરાબર 0.2 પ્લસ 0.3t પ્લસ 0.4 t² મીટર સૂત્રથી મળે છે. તો કણનો પ્રવેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. હવે vt એટલે dx/dt. તો 0.2 અચળ છે એટલે એનું વિકલન 0 થાય. 0.3 ઇન્ટુ t તો 0.3 t નું 1 થાય. 0.4 t² નું 2t થાય. એટલે વેગ આવશે 0.3 પ્લસ 0.8 t. હવે કણનો પ્રવેગ a તો dv/dt. આ ખાલી બ્રેકેટમાં t લખીએ એ વેગ છે એ t નું વિધેય છે ખાલી એના માટે. તો 0.3 નું વિકલન 0 વત્તા 0.8 t નું 1 એટલે આપણો આન્સર આવશે 0.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે કે d. ઊંચાઈ y બરાબર bt² અને સમક્ષિતિજ અંતર x બરાબર ct² છે. તો 1 સેકન્ડ પછી કણની ઝડપ કેટલી હોય? હવે x અંતર એટલે vx એટલે dx/dt. તો c t² નું થાય 2t એટલે કે 2ct. vy એટલે dy/dt. તો y નું વિકલન કરીએ તો bt² નું 2t એટલે 2bt. તો v બરાબર √vx² પ્લસ vy² એટલે √4c²t² પ્લસ 4b²t². હવે t બરાબર 1 સેકન્ડ માટે v બરાબર 4c² પ્લસ 4b². 4 નું વર્ગમૂળ 2 બહાર નીકળે. આ b² પ્લસ c² ને વર્ગમૂળની નિશાની એટલે 1/2. તો આપણો આન્સર આવે c. સ્થાન સદિશ r સદિશ t બરાબર t² i કેરેટ પ્લસ 3t j કેરેટ પ્લસ 24 k કેરેટ વડે આપી શકાય છે. તો કણના વેગનું સૂત્ર ખાલી જગ્યા છે. હવે તમને આપ્યું છે r સદિશ t ઇઝ ઇક્વલ ટુ t² i કેરેટ પ્લસ 3t j કેરેટ પ્લસ 24 k કેરેટ. તો વેગ v સદિશ બરાબર dr/dt એટલે t² નું થાય 2t i કેરેટ પ્લસ 3t નું થાય 1 j કેરેટ પ્લસ 24 અચળ છે. અચળનું વિકલન થાય 0 k કેરેટ એટલે અલ્ટિમેટલી 2t i કેરેટ પ્લસ 3 j કેરેટ. તો વેગનું સૂત્ર આવું જ થશે. આન્સર આવશે b. નેક્સ્ટ ક્વેશ્ચન. એક કણનો સ્થાન સદિશ r સદિશ t બરાબર t² i કેરેટ પ્લસ 3t j કેરેટ પ્લસ 24 k કેરેટ વડે આપી શકાય છે. તો t બરાબર 2 સેકન્ડ માટે વેગનું મૂલ્ય ખાલી જગ્યા મીટર પર સેકન્ડ અને x અક્ષ સાથેનો ખૂણો થીટા બરાબર ખાલી જગ્યા છે. હવે આપણે અહીંયા v સદિશ આગળના જ પ્રશ્ન મુજબ t² નું થાય 2t i કેરેટ પ્લસ 3t નું થાય 1 એટલે 3 j કેરેટ અને 24 અચળ છે એટલે એનું 0 થાય. હવે t બરાબર 2 સેકન્ડ માટે તો 2 t ની વેલ્યુ 2 લખવાની i કેરેટ વત્તા 3 j કેરેટ એટલે 4 i કેરેટ પ્લસ 3 j કેરેટ. તો
તો માનાંકમાં 20 સેકન્ડ માટેનું મૂલ્ય √4² વત્તા 3² એટલે આ 5 થશે. 16 વત્તા 9 એટલે 25, 25 નો વર્ગમૂળ 5 મીટર પર સેકન્ડ. અને અહીંયા tan થીટા એટલે Vy/Vx. y ઘટક છે 3, x ઘટક છે 4 એટલે 0.75. તો tan થીટા બરાબર 0.75 એટલે થીટા બરાબર 37 અંશ. 0.75 ને tan ટેબલમાં જોઈએ તો આપણને 37 અંશ મળે. એટલે આપણો આન્સર આવે બી. જો આમાં એક વસ્તુ યાદ રાખજો, આ 37 અંશવાળા કન્સેપ્ટની અંદર આ 3, આ 4 અને આ 5. આપણે આ કાટકોણ ત્રિકોણ તો ખબર જ છે, 3, 4, 5 વાળો કાટકોણ ત્રિકોણ હોય, બરાબર. તો 3ની સામેનો ખૂણો હંમેશા 37 અંશનો હોય. આ 90નો ખૂણો છે એટલે બીજો ખૂણો કેટલો હોય તો 63. પણ કાટકોણ ત્રિકોણમાં 3ની સામેનો ખૂણો 37નો હોય એટલે tan 37 એટલે 3/4 થાય, બરાબર. પછી તમને સપોઝ એમ આપ્યું હોય કે ભાઈ sin થીટા બરાબર 4/5 સોરી 3/5. તો sin થીટા બરાબર 3/5 હોય તો બી થીટા બરાબર 37 જ આવે. અથવા તો sin 37, તો sin 37 એટલે સામેની બાજુ છેદમાં કરોણ એટલે 3/5. cos 37 તો 4/5 અને tan 37 એટલે 3/4. cot 37 તો 4/3. એટલે આ કાટકોણ ત્રિકોણ પરથી તમે બાકીનું બધું 37 વાળું શોધી શકો. એટલે આ કન્સેપ્ટ પ્રમાણે શોર્ટકટની અંદર તમને કામમાં આવશે દાખલો ગણતી વખતે.